ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે ચતુર્થ ઓસમ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચતુર્થ ઓસમ અવરોહણ સ્પર્ધાનો તાલુકાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા ઓસમ ડુંગરી તળેટી પાટણ વાવ ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરાવવામાં આવ્યો હતો। આ સ્પર્ધામાં ભાઈઓ તથા બહેનો મળીને કુલ 300 સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલદિલી સાથે ભાગ લીધો હતો, જેમાં ગુજરાત રાજ્યના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ 8 જિલ્લામાંથી 14 થી 18 વર્ષના 173 ભાઈઓ તથા 127 બહેનો સહિત 300 ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલા માતૃ માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈને તળેટીએ પરત પહોંચવાનું હતું। મળતી માહિતી અનુસાર આ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે 10.8 મિનિટ સાથે પિયુષ બારૈયા, દ્વિતીય ક્રમાંકે 10.19 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે 10.21 મિનિટ સાથે વિહાર મારવાણિયા વિજેતા થયા હતા, જ્યારે બહેનોમાં 12.37 મિનિટ સાથે પ્રથમ ક્રમાંકે ટીસા બાવળિયા, દ્વિતીય ક્રમાંકે 12.50 મિનિટ સાથે રવિના લાઠિયા અને તૃતીય ક્રમાંકે 12.55 મિનિટ સાથે શિલ્પા બરૈયા ઓસમ આરોહણ સ્પર્ધામાં વિજેતા થયા હતા કે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાંડલિયાએ સ્પર્ધકમાં ભાગ લેનાર વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ પ્રોત્સાહક ઉદ્બોધન કરી સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકોને પ્રોત્સાહન આપી વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। મહત્વનું છે કે આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ચિપ સિસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું, તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની મદદથી પણ લેવામાં આવી હતી। આ સ્પર્ધામાં રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને ₹25,000 તો દ્વિતીયને 20,000 અને તૃતીયને ₹15,000 એમ કુલ મળીને 1 થી 10 નંબર સુધી વિજેતા થયેલા ખેલાડીઓને ₹2,34,000ના રોકડ ઇનામો, પ્રમાણપત્ર, ટ્રોફી એનાયત કરીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ થયેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। વિજેતી ખેલાડીઓ આગામી તારીખ 7/1/2024ના રોજ યોજાનારી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા, તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વડાલિયા, અગ્રણી મયુરભાઈ સિંગાળા, મનુભાઈ પેથાણી, રાજુભાઈ પેથાણી, પ્રાંત અધિકારી JN લેખિયા, જિલ્લા રમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી RV ગોહિલ, ધોરાજી મામલતદાર MP જોશી, ઓપલેટા મામલતદાર MT ધનવાણી, ધોરાજી ચીફ ઓફિસર જયમલ V મોઢવાડિયા, પાટણ વાવ PSI KM ચાવડા, PGVCL ઉપલેટા, નાયબ કાર્યપાલક ઇજનેર CD મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।